હેલો, ગુડ મોર્નિંગ. આપણે ઉદાહરણમાંથી સાતત્યના દાખલા ગણતા હતા. આજે આપણે સ્વાધ્યાય શરૂ કરવાની વાત કરી હતી. સ્વાધ્યાય 5.1. એમાં પહેલો દાખલો, સાબિત કરો કે વિધેય fx = 5x - 3, x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે. આપણને fx બરાબર 5x - 3 આમાં આપ્યું છે. એક જ સૂત્ર છે, એટલે ડાબી બાજુથી અને જમણી બાજુથી લક્ષ ગણવાની કોઈ જરૂર નથી. એક કરતાં વધારે સૂત્રો હોય, અથવા માનાંકની મદદથી વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય, અથવા વિધેય વ્યાખ્યાયિત કરવા માટે પૂર્ણાંકના સંકેતનો ઉપયોગ કર્યો હોય, તો તમારે ડાબી અને જમણી બાજુથી લક્ષ એ મેળવવા પડે. પેલા x બરાબર 0 આગળ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x equal to limit x tends to 0 5x - 3, એટલે એ લક્ષ થશે -3 અને મૂલ્ય f of 0, તો એ પણ -3, એટલે x ની કિંમત 0 ની નજીક જાય ત્યારે વિધેયનું લક્ષ અને x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય એ સમાન છે. તો x બરાબર 0 આગળ f સતત છે. સેકન્ડ થિંગ, x બરાબર -3 આગળ, તો બિલકુલ આની જેમ જ ગણતરી કરવાની છે. x બરાબર -3 આગળ, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x આ ગણશું. લિમિટ x tends to -3, 5x - 3, 5 into -3 -3, એટલે -18, અને x બરાબર -3 આગળ વિધેયનું મૂલ્ય 5 into -3 -3, એટલે -18, એટલે x ની કિંમત -3 ની નજીક જાય ત્યારે વિધેયનું લક્ષ અને x બરાબર -3 આગળ વિધેયનું મૂલ્ય એ બંને સમાન છે. તો x બરાબર -3 આગળ f છે એ સતત છે. હવે ત્રીજું છે એ તમે અહીંયા ગણી નાખજો હોમવર્કમાં. એ છે x બરાબર 5 આગળ, તો આની જેમ જ ગણવાનું છે અને સતત થશે. બહુપદી વિધેય સતત હોય જ છે, તમે જાણો છો. મેઇન બીજો દાખલો, વિધેય fx = 2x² - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો. એના જેવું થયું. આમ તો બહુપદી વિધેય જ આપ્યું છે, fx બરાબર છે 2x² - 1 અને x બરાબર 3 આગળ સાતત્ય ચકાસવાનું છે. તો x 3 ની નજીક જાય ત્યારે વિધેયનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3, 2x² - 1, 2 ગુણ્યા 3 નો વર્ગ ઓછા 1, 9 દુ 18, 18 માંથી 1 બાદ 17, અને મૂલ્ય ગણીએ x બરાબર 3 આગળ મૂલ્ય, તો એ એટલું જ થાય ને, બરાબર. તો x 3 ની નજીક જાય ત્યારે fx નું લક્ષ અને f of 3 એ સમાન છે. તેથી x બરાબર 3 આગળ f છે એ સતત છે. ત્રીજો દાખલો, નીચે આપેલા વિધેયોના સાતત્ય ચકાસો. કોઈ સંખ્યા આગળ એવું નથી કીધું. પહેલું, એમાં 4 જુદા જુદા વિધેયો આપ્યા છે. f of x equal to
x માઇનસ 5. બહુપદી વિધેય છે એ r પર સતત છે, તમે જાણો છો, અને સમય વિધેય એટલે બહુપદીનો ગુણોત્તર એ પણ r પર સતત છે. એટલે એને આપણે પ્રત્યેક a બિલોંગ્સ ટુ r માટે ચેક કરશું. ફોર એવરી a belongs to R, limit x tends to a f of x equal to limit x tends to a x minus 5. તો એ લક્ષ થશે a minus 5 અને મૂલ્ય ગણીએ x બરાબર a આગળ મૂલ્ય તો a minus 5 એટલે લિમિટ x tends to a f of x equal to f of a. તો પ્રત્યેક a belongs to r માટે f સતત હોવાથી તે r પર સતત છે. એના પછીની રકમ b f of x equal to 1 upon x minus 5 x not equal to 5. એટલે આ વિધેયનો પ્રદેશ ગણ છે એ 5 સિવાયની વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. x બરાબર 5 આગળ તો વિધેય વ્યાખ્યાયિત ન થાય ને. તો ફોર એવરી a belongs to r minus 5, limit x tends to a f of x equal to limit x tends to a 1 upon x minus 5 એટલે એ લક્ષ થશે 1 upon a minus 5 અને x બરાબર a આગળ વિધેયનું મૂલ્ય f of a તો એ પણ 1 upon a minus 5 એટલું જ થશે. એટલે લક્ષ અને મૂલ્ય સમાન થયા. લિમિટ x tends to a f of x equal to f of a. તો પ્રત્યેક a belongs to r minus 5 માટે f છે એ સતત છે. એના પછીનો પ્રશ્ન C f of x equal to x square minus 25 upon x plus 5 અને x not equal to minus 5 એટલે એ બી જેવું જ થયું. છેદ શૂન્યતર એ રીતે વિધેય આપ્યું છે. એની જેમ જ ગણવાનું થશે. ફોર એવરી a belongs to r minus 5 x ની કિંમત a ની નજીક જાય ત્યારે વિધેય f નું લક્ષ લિમિટ x tends to a f of x ની કિંમત મૂકીએ છીએ અહીંયા x square minus 25 upon x plus 5. તમે પહેલા સૂત્રનું સાદુરૂપ આપી દો તોય ચાલે અને વચ્ચે ગણતા ગણતા સાદુરૂપ આપો તોય ચાલે. અવયવ મેળવો ને એટલે x plus 5 ઉડી જાય ને. એ શૂન્યતર છે એવું જરાક કેવું આપણે અહીંયા x minus 5 વધશે x not equal to minus 5 એ આપણને આપેલું છે. તો equal to a minus 5. હવે મૂલ્ય ગણીએ f of a a square minus 25 upon a plus 5. તો એમાં પણ a plus 5 ઉડાડી દઈએ અને ત્યાં આપણે લખશું a not equal to minus 5 એટલે લિમિટ x tends to a f of x equal to f of a. લક્ષ અને મૂલ્ય સમાન છે. તો પ્રત્યેક a belongs to r minus 5 માટે
એફ છે એ સતત છે ને એકદમ સહેલું. તો આપણે આની પહેલાના લેક્ચરમાં વાત કરી હતી ને કે સતતના દાખલાઓ ખૂબ સહેલા છે, બહુ સરળ છે. સારું, એ બાને તમને લક્ષ પણ યાદ આવી ગયું. પણ બીજી એક વાત શું છે, આપણે એને બાકી રાખ્યા હતા એનું કારણ, તમારી ટેક્સ્ટબુકમાં એકદમ આમ લાઇટ બધા દાખલા છે. થોડાક હેવી દાખલાની પ્રેક્ટિસ પણ કરવી પડશે. કોમ્પિટેટિવમાં, ગુજકેટમાં અને JEEમાં સાવ આવા હળવા વિધેય નહીં આવે. એટલે તો આપણે બાકી રાખ્યું હતું. પ્રતિવિધેયના અંતે ને બધું તમે જાણતા થઈ જાઓ. અચ્છા, વિકલનીયતા એનો ટોપિક એ તમારી ટેક્સ્ટમાં ચર્ચામાં નથી. એક ટોપિક આપણે વધારાનો ગણવાનો થશે. ગણીએ, આ પૂરું થઈ જાય ને પછી એની વાત કરીએ. હવે જો અહીંયા માનાંક વિધેય, એટલે તમારે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ એ ગણવું પડે, બરાબર? તો પહેલા તો x ગ્રેટર દેન 5, તો એના માટે x માઇનસ 5 ગ્રેટર દેન 0. તો માનાંક x માઇનસ 5 ઇક્વલ ટુ x માઇનસ 5. x લેસ દેન 5 માટે x માઇનસ 5 લેસ દેન 0. તો માનાંકમાં x માઇનસ 5 ઇક્વલ ટુ, તમે 5 માઇનસ x લખો તોય ચાલે અને માઇનસ કાઉન્સમાં x માઇનસ 5 લખો તોય ચાલે. હવે આપણે ડાબી જમણી બાજુના લક્ષ ગણવા પડશે. એટલે 5 કરતા મોટી તમામ કિંમતો, એકચ્યુઅલી ત્યાં છે ને એ બહુપદી વિધેય થઈ જાય ને. ફોર એવરી a belongs to R, a greater than 5, limit x tends to a, f of x. તો કયું સૂત્ર આવશે? x માઇનસ 5. બહુપદી વિધેય સતત થાય, આપણે અગાઉ પણ આવી વાત કરી છે. થોડીક શોર્ટકટ કરી નાખશું ને હવે, ઇક્વલ ટુ f of a, બરાબર? તો પ્રત્યેક a ગ્રેટર દેન 5, a બિલોંગ્સ ટુ R માટે f છે એ સતત છે. ઓકે, હવે ફોર એવરી a બિલોંગ્સ ટુ R, a લેસ દેન 5, તમે x બિલોંગ્સ ટુ 5 પ્લસ x બિલોંગ્સ ટુ 5 માઇનસ એ પણ ચેક કરવાનું છે. x બરાબર 5 આગળ યાદ છે ને, એક માનાંક x માઇનસ a, x બરાબર a આગળ સતત છે, એમાં આપણે ગણતરી કરી હતી. તો હવે a લેસ દેન 5 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a 5 માઇનસ x, 5 માઇનસ a ઇક્વલ ટુ f of a. તો પ્રત્યેક a લેસ દેન 5, a બિલોંગ્સ ટુ R માટે f છે એ સતત છે. હવે આપણે એક્ઝેક્ટ 5 આગળ ચેક કરવાનું છે. એટલે x ટેન્ડ્સ ટુ 5 પ્લસ, x ટેન્ડ્સ ટુ 5 માઇનસ, આ બે લક્ષ અને f of 5 મૂલ્ય, એ ત્રણ વસ્તુ ગણવાની છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ, એટલે x ની કિંમત 5 કરતા મોટી હોય તો ત્યારે fx બરાબર શું છે? x માઇનસ 5. એટલે એ લક્ષ હશે 0. અચ્છા, લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ f of x, 5 માઇનસ x, તો એ લક્ષ પણ 0 થયું. અને f of 5 એટલે માનાંકમાં 5 માઇનસ 5 એટલે 0, એનું માન 0. એટલે આપણને જમણી બાજુથી લક્ષ, ડાબી બાજુથી લક્ષ
અને મૂલ્ય એ સમાન મળે છે, તો x બરાબર 5 આગળ f સતત છે. એ બધા વિકલ્પ પરથી આપણે કહીએ છીએ કે આપેલું વિધેય r પર સતત છે. 5 કરતા નાની કિંમતો માટે સતત, 5 કરતા મોટી કિંમતો માટે સતત, 5 આગળ સતત માટે આપેલું વિધેય r પર સતત છે. અચ્છા, મેઇન ચોથો દાખલો, સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f x ઇક્વલ ટુ x રેઝ ટુ n સતત છે. આવું વિધેય પૂછ, બહુપદી વિધેય. હા, તો ફોર એવરી a બિલોંગ્સ ટુ r, આ તો સાવ સિમ્પલ વાત થઈ ગઈ ને. x a ની નજીક જાય ત્યારે f ઓફ x નું લક્ષ, એટલે કે x ની n ઘાતનું લક્ષ, પણ એ તો પ્રમાણિત સૂત્ર છે લક્ષનું, અને ઇક્વલ ટુ f ઓફ a, અને તેથી આપેલું વિધેય f r પર સતત છે. પણ આપણે ઉદાહરણમાં સાબિત જ કર્યું છે ને, બહુપદી વિધેય છે એ r પર સતત છે. એટલે પછી એમાંથી એક પદવાળી બહુપદી બનાવી નાખે, x ની કોઈ પણ ઘાત લઈએ, કોઈ પણ ઘાત, એટલે આ ભલે એક પદ છે પણ એ ખરેખર કહેવાય n ઘાત વાળી બહુપદીઓ. હા હા, ચોક્કસ ગોઠવણ, વ્યાપક નહીં. તમે એમ કહો કે દ્વિઘાત બહુપદી એટલે વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c, પણ ખાલી x² લખો ને તો એ પણ દ્વિઘાત બહુપદી જ કહેવાય. એટલે આ n ઘાત વાળી બહુપદી છે, આપણે વ્યાપક માટે સાબિત કરી દીધું છે, તો ચોક્કસ ગોઠવણ માટે તો હોય જ ને, બરાબર ને? સારું, ચાલો આગળ વાત કરીએ. પાંચમો દાખલો, એક વિધેય આપ્યું છે, વિધેય નોંધી લો, પછી આપણે શું પ્રશ્ન છે જોઈએ. f ઓફ x ઇક્વલ ટુ x, જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને 5 જો x ગ્રેટર ધેન 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 1 આગળ તે સતત છે, x બરાબર 2 આગળ તે સતત છે. ટૂંકમાં પહેલા દાખલા જેવું જુદા જુદા 3 બિંદુઓ આગળ સાતત્યની વાત પૂછી છે. હવે પહેલા x બરાબર 0 આગળ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x, કયું સૂત્ર આવશે? પહેલું, કારણ કે x ની એક કે તેથી નાની તમામ કિંમતો માટે fx બરાબર x, એટલે 0 છે એ 1 કરતા નાના જ કહેવાય ને, બરાબર 0. અને તમારે મૂલ્ય ગણવું હોય, 0 નું પ્રતિબિંબ ગણવું હોય, તો પેલા સૂત્રથી જ ગણવું પડે ને. એટલે x 0 ની નજીક જાય ત્યારે f ઓફ x બરાબર f ઓફ 0, તો x બરાબર 0 આગળ f છે એ સતત છે. બીજી એક વાત વચ્ચે કરી દઉં, કન્ફ્યુઝન ના થાય તમને. આ દાખલામાં વ્યાપક રીતે સમગ્ર પ્રદેશગણ પર વાત હતી, અહીંયા ચોક્કસ બિંદુઓ આગળ છે, એટલે ત્યાં એ આગળ ને એ બધી વાત કરવાની જરૂર નથી. કોઈ ચોક્કસ બિંદુ આગળ કીધું હોય, એક વ્યાપક રીતે x બરાબર a આગળ વિધેય સતત છે કે કેમ તે ચકાસો, તો x ટેન્ડ્સ ટુ a માટે વિધેયનું લક્ષ અને f ઓફ a એ સમાન થઈ જાય. અથવા આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી એમ, એક કરતા વધુ સૂત્રોની મદદથી વિધેય વ્યાખ્યાયિત થયેલું હોય, અથવા માનાંક હોય અથવા પૂર્ણાંકનો સંકેત ઉપયોગમાં લીધો હોય, તો તમારે ડાબી જમણી બાજુના લક્ષ ગણવા પડે. અહીંયા ગણવું પડે ક્યારે? x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો ને તો ડાબી અને જમણી બાજુના લક્ષ તમારે ગણવા પડે. પણ x બરાબર 0 આગળ હોય તો ખાલી એક જ પહેલું સૂત્ર થયું, x ની એક કે તેથી નાની તમામ કિંમતો માટે fx ઇક્વલ ટુ x, અને x ની એક કરતા મોટી તમામ કિંમતો માટે fx ઇક્વલ ટુ 5. એટલે એમ માનો કે 3 દાખલા છે અલગ અલગ, એવું થાય. એટલે કન્ફ્યુઝન ના થાય, ખાસ જોજો. નંબર 2, બીજું છે x બરાબર 1 આગળ, તો ત્યાં તમારે ચેક કરવું પડશે ડાબી જમણી બાજુનું લક્ષ. શું કામે?
એક્સની એક કરતાં મોટી કિંમતો માટે, એક કરતાં નાની કિંમતો માટે વિધેય અલગથી વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. એટલે પહેલા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ એફ એક્સ, એક્સની કિંમત એક કરતાં નાની હોય તો એફ એક્સ બરાબર એક્સ, એટલે એ લક્ષ થશે 1. અચ્છા, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ, એટલે એક્સ કેવા છે? એક કરતાં મોટા, તો વિધેયનું સૂત્ર શું? 5. અને એ અચળ સંખ્યા છે એટલે લક્ષ 5. હવે મૂલ્ય ગણવાની જરૂર ખરી? નહીં. શું કામે? આ બે જુદા છે, ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ એ જુદા છે, તો વિધેય સતત થવાનું જ નથી, તમે મૂલ્ય ગણો કે ના ગણો. તો x બરાબર 1 આગળ f છે એ સતત નથી. ત્રીજું, x બરાબર 2 આગળ, જો x બરાબર 2 આગળ તમે વિચારો એટલે એક જ સૂત્ર થઈ ગયું, કારણ કે x ની એક કરતા મોટી તમામ કિંમતો માટે fx ઇક્વલ ટુ 5, તો ત્યાં પણ લક્ષ અને મૂલ્ય બે જ વસ્તુ આવશે. x 2 ની નજીક જાય ત્યારે fx નું લક્ષ, સૂત્ર શું? 5. એ અચળ સંખ્યા છે, લક્ષ 5. અને તમારે 2 નું પ્રતિબિંબ જોતું હોય તો પણ એનાથી જ ગણવું પડે, નીચેના સૂત્રથી જ. તો x 2 ની નજીક જાય ત્યારે f ઓફ x નું લક્ષ f ઓફ 2 જેટલું, તો x બરાબર 2 આગળ f છે એ સતત છે. જો f એક સૂચના આવી એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુએ f અસતત હોય તેવા બિંદુઓ શોધો. આવા 6 થી દાખલા શરૂ થાય છે, એમાં કીધું નથી ક્યાં સુધી, પણ 13 સુધી, પછી સૂચના બદલે છે, એટલે જોઈ લઈએ આપણે. ક્યાં આગળ અસતત છે એ ચેક કરવાનું છે. માત્ર એટલો જ પ્રશ્ન હોય ને ક્યાં આગળ અસતત છે, તો જ્યારે બહુપદીના લક્ષની વાત આવે ત્યારે તમે એ ગણતરી ન બતાવો તો ચાલે. બહુપદી વિધેય હોવાથી સતત છે, કારણ કે બહુપદી વિધેય એ આર પર સતત છે જ. છતાંય આપણે હમણાં ગણતા હતા એ લઈને એ રીતે ગણવું હોય તોય ચાલે, ન ગણી શકાય એવું નથી. તમને શબ્દોમાં લખવાનું ન ફાવે તો ગણતરીના એ 2-3 સ્ટેપ થાય એ આપી દેવાના. છઠ્ઠો દાખલો, f of x equal to 2x plus 3 x less than or equal to 2 અને 2x minus 3 x greater than 2. આ રીતે વિધેય આપ્યું છે. ખાસ તો x ની જે કિંમત આગળથી સૂત્ર અલગ પડે છે. જુઓ, x ની 2 કરતા નાની કિંમતો માટે, 2 કે તેથી મોટી કિંમતો માટે આવી ગોઠવણ હોય ને ત્યારે ખાસ ચેક ક્યાં કરવું પડે? x બરાબર 2 આગળ. 2 કરતા નાની કિંમતો માટે બહુપદી વિધેય, 2 કરતા મોટી કિંમતો માટે પણ બહુપદી વિધેય, તો સતત થવાનું જ છે. તો ક્યાં આગળ અસતત છે કહેવાનું છે ને, સતત છે ચેક કરવાનું નથી. એટલે ત્યાં તમે લખી દો તો ચાલે કે ભાઈ x લેસ ધેન 2 માટે તથા x ગ્રેટર ધેન 2 માટે આપેલું વિધેય એ બહુપદી વિધેય હોવાથી સતત છે. વાત પૂરી. ટૂંકમાં પતી જાય ને, માપપટ્ટીની પૂર્વધારણા કામ કરે ને, ટૂંકું હોય સહેલું હોય ને. ઓકે, હવે આ પ્રકારનો દાખલો, બીજી એક વાત કરી લઈએ પછી લખું. આ પ્રકારનો દાખલો માની લો કે એમસીક્યુમાં આવ્યો તો બહુ સહેલું છે, તમારે કેલ્ક્યુલેશન ના કરવું પડે. તમે ડાબી બાજુથી લક્ષ ગણો એટલે 2 ગુણ્યા 2 4 ને 3 7, જમણી બાજુથી લક્ષ ગણો એટલે 4 ઓછા 3 1. x બરાબર 2 આગળ આ વિધેય સતત નથી. બાકી બહુપદી માટે સતત તો છે જ, બરાબર ને? એટલે અસતત માટેના બિંદુઓ શોધો, અથવા અસતત માટેનું બિંદુ ખાલી જગ્યા છે, અથવા x બરાબર ખાલી જગ્યા આગળ અસતત છે, તો x ની 2 કરતા નાની અને x ની 2 કરતા મોટી કિંમતો માટે બહુપદી વિધેય છે એટલે સતત હોવાનું જ છે. x બરાબર 2 આગળ તમે આ રીતે ચેક કરી શકો, મૌખિક રીતે ગણવાની જરૂર MCQ માટે. હો,
x લેસ ધેન 2 તથા x ગ્રેટર ધેન 2 માટે f એ બહુપદી વિધેય હોવાથી સતત છે. ખાસ ચેક કરવાનું ક્યાં છે? 2 આગળ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx. ડાબી અને જમણી બાજુના લક્ષ ગણવાની વાત હોય તો એમાં કોઈ ક્રમ નથી હો. તમે પહેલા જમણી બાજુનું લક્ષ ગણો તોય હાલે, ને પહેલા ડાબી બાજુનું લક્ષ ગણો તોય ચાલે. x ની કિંમત 2 કરતા નાની એટલે પહેલું સૂત્ર આવશે ને, 2 ગુણ્યા 2 પ્લસ 3 એટલે 7. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ, હવે x ની કિંમત 2 કરતા મોટી હોય તો સૂત્ર છે 2x માઇનસ 3 એટલે 2 ગુણ્યા 2 ઓછા 3 એટલે કેટલા? 1. હવે મૂલ્ય નહીં ગણીએ, તમે સમજી ગયા શું કામ નહીં ગણીએ? સમજી ગયા ને? x ટેન્ડ્સ ટુ 2 પ્લસ માટે વિધેયનું લક્ષ અને x ટેન્ડ્સ ટુ 2 માઇનસ માટે વિધેયનું લક્ષ એ સમાન નથી. તો x બરાબર 2 આગળ f. શબ્દો બદલા આપણે અસતત છે, કારણ કે પ્રશ્નમાં એવું હતું ને ક્યાં આગળ અસતત છે એ કયો, તો ભાઈ x બરાબર 2 આગળ અસતત છે. એવું ના હોય, સતત નથી એમ લખી દો તોય ચાલે. અસતત છે એમ જ કેવું એવું જરૂરી નથી. શબ્દોની માયાજાળમાં બહુ ફસાઈ ના જતા. આપણો સબ્જેક્ટ ગુજરાતી નથી, ગણિત છે. મેથેમેટિકલ સ્ટેપ સાચા હોવા જોઈએ. અભિવ્યક્તિ બહુ અસરકારક હોય એવું જરૂરી નથી. એ બધું ગુજરાતીમાં, લેંગ્વેજમાં, અથવા ઇંગ્લિશમાં, કદાચ સંસ્કૃતમાં, હિન્દીમાં. પણ આપણે લેંગ્વેજ નથી ભણતા એટલે એવી ચિંતા નહીં કરવાની. ઓકે, 7મો દાખલો જોઈએ. વિધેય લખી લો પછી આપણે વાત કરીએ. f of x ઇક્વલ ટુ માનાંક x પ્લસ 3, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 3, માઇનસ 2x, માઇનસ 3 લેસ ધેન x લેસ ધેન 3 અને 6x પ્લસ 2. ત્રીજું સૂત્ર x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. x ની કિંમત માઇનસ 3 કે તેથી નાની હોય, માનાંક છે એટલે મૂંઝવણ થાય ને એટલે હું વાત કરું છું, પણ x ઋણ છે ને એટલે માનાંક x બરાબર માઇનસ x થાય. એટલે આને તમારે પાછું લખવું હોય ને, તમારી મૂંઝવણ દૂર કરી દઈએ. x ની કિંમત માઇનસ 3 કે તેથી નાની એટલે ઋણ કિંમત, એટલે એ સૂત્ર થયું માનાંક x નું મૂલ્ય માઇનસ x થઈ ગયું ને. આમ માઇનસ 2x અને 6x પ્લસ 2. બરાબર? તો x ની માઇનસ 3 કે તેથી નાની કિંમતો માટે બહુપદી વિધેય, માઇનસ 3 અને 3 ની વચ્ચે બહુપદી વિધેય, x ની 3 કે તેથી મોટી કિંમતો માટે પણ બહુપદી વિધેય. સતત. તો ચેક કરવાનું ક્યાં રહ્યું? માઇનસ 3 આગળ અને પ્લસ 3 આગળ. x ની જે કિંમત માટે વિધેયનું સૂત્ર અલગ પડે છે, x ગ્રેટર ધેન એ લેસ ધેન એ, તો એ આગળથી જુદું પડ્યું, તો ત્યાં આગળ ખાસ ચેક કરવાનું રહીએ. એટલે 2 જગ્યાએ ચેક કરવાનું છે આપણે, માઇનસ 3 આગળ અને પ્લસ 3 આગળ. બાકી આની જેમ લખી દેશું, બહુપદી વિધેય હોવાથી સતત છે. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 3, માઇનસ 3 લેસ ધેન x લેસ ધેન 3 તથા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 માટે f એ બહુપદી વિધેય હોવાથી આવું લખાય? ના લખાય. શું કામે?
વિધેય વિવૃત અંતરાલ પર સતત છે એવું ક્યારે કહો છો? એ અંતરાલની પ્રત્યેક સંખ્યા આગળ સતત હોય તો. પણ સંવૃત અંતરાલ પર સતત કહેવા માટે, હા, સંવૃત અંતરાલ AB પર વિધેય સતત ક્યારે કહેવાય? જો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ a થાય અને લિમિટ x ટેન્ડ્સ ટુ b માઇનસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ b થાય તો. એટલે તમારે અહીંયાથી ઇક્વલ ટુ અને અહીંયાથી ઇક્વલ ટુ કાઢી નાખવાના છે. જો અહીંયા આપણે નહોતા લીધા, કારણ કે ત્યાં તો આપણે ચેક કરવાના છીએ ને, x બરાબર -3 આગળ અને x બરાબર +3 આગળ, ત્યાં તો આપણે ચેક કરવાના છીએ. હવે બધા વિવૃત અંતરાલ થયા. વિવૃત અંતરાલ પર સતત બહુપદી વિધેય r પર સતત છે, કારણ કે r પોતે વિવૃત અંતરાલ છે પાછો. એટલે કોઈ પણ વિવૃત અંતરાલ પર બહુપદી વિધેય સતત છે જ. હવે આપણે ચેક કરીએ ક્યાં? -3 અને +3 આગળ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ ને કાઉન્સ એટલે કરી દીધો, તમે ભૂલ ના કરો. 2 વખત માઇનસ આવ્યા ને, ઉપર પાછા ડાબી બાજુ માટે માઇનસ આવ્યા. x ની કિંમત -3 કરતા નાની તો સૂત્ર શું છે? -x + 3. આપણે માન દૂર કરીને લખી દીધું છે ને. હવે x ની જગ્યાએ મૂકવાનું શું છે? -3. એટલે લક્ષ કેટલું થયું? 6. હવે x ની કિંમત -3 કરતા મોટી, લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ -3 કરતા મોટી કિંમત માટે સૂત્ર શું? -2x. તો -2 ઇન્ટુ -3 એટલે 6. જો એ બે સમાન આવ્યા છે તો મૂલ્ય ગણવું પડે. f ઓફ -3. x બરાબર -3 ક્યાં મૂકશો? પેલા સૂત્રમાં. ઇક્વલ ટુ ત્યાં છે ને, એટલે -3 + 3 ઇક્વલ ટુ 6. એટલે ડાબી બાજુથી લક્ષ, જમણી બાજુથી લક્ષ અને મૂલ્ય એ સમાન છે તો વિધેય કેવું છે? સતત. મેં તમને હમણાં છઠ્ઠા દાખલામાં શીખવાડ્યું ને, તમે MCQ માટે ડાયરેક્ટ ચેક કરી શકો. x ની કિંમત મૂકી અને જોઈ લ્યો. બરાબર? MCQ હોય તો ચેક કરી લેવાય ડાયરેક્ટ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ -3. તો x બરાબર -3 આગળ f છે એ સતત છે. આપણે તો અસતત ક્યાં છે એ ગોતવાનું છે, એટલે આપણને અસતત મળ્યું નથી. ના પણ મળે એવું નથી. વિધેય f અસતત હોય એવા કોઈ બિંદુઓ હોય જ નહીં. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત હોય, આવું બને. એટલે એવું જરૂરી નથી કે તમને અસતત માટેના બિંદુઓ મળશે. ચાલો હવે 3 ની વાત કરીએ. એટલે 3 આગળ ચેક કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ x ની કિંમત 3 કરતા નાની. તો શું મૂકવાનું છે સૂત્ર? -2x. એટલે લક્ષ કેટલું થશે? -2 ઇન્ટુ 3 એટલે કે -6. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx x ની કિંમત 3 કરતા મોટી તો સૂત્ર શું? 6x + 2 એટલે 6 ગુણ્યા 3 પ્લસ 2 એટલે 20. હવે મૂલ્ય ના ગણવું પડે. શું કામે? આ બંને અલગ છે એટલે વિધેય સતત નથી થવાનું. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx is not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx. તો x બરાબર 3 આગળ f છે અસતત છે. એના પછીનો દાખલો 8મો.
fx બરાબર માનાંક x upon x, fx બરાબર માનાંક x upon x, x not equal to 0 અને 0 જો x equal to 0. ઓળખો છો તમે આ વિધેયને? ચિહ્ન વિધેય છે. 11મા ધોરણમાં આવતું હતું ને, x ની કિંમત 0 ના હોય એટલે 0 કરતા મોટી હોય અથવા 0 કરતા નાની હોય. પહેલું સૂત્ર. બીજું તો મૂલ્ય છે. જો x ગ્રેટર દેન 0 હોય તો માનાંક x બરાબર x, અને x લેસ દેન 0 હોય તો માનાંક x બરાબર માઇનસ x. તો આપણે સૂત્રને પાછું 3 ભાગમાં વિભાજિત કરી નાખીએ માન દૂર કરીને. હમણાં કર્યું હતું ને આગળના દાખલામાં. માન દૂર કરી નાખો એટલે શું છે, તમને એ બીક ના રહીએ માનની. હવે જો x ધન હોય તો માનાંક x બરાબર x મૂકો એટલે ગુણોત્તર કેટલો થઈ જાય? 1. x ગ્રેટર દેન 0 હોય તો 0 આગળ 0 એને વચ્ચે લઈ લો ચાલો. અને x ઋણ હોય તો માનાંક x બરાબર માઇનસ x એટલે ગુણોત્તર કેટલો થઈ જાય? -1. x લેસ દેન 0. હવે ઈઝી થઈ ગયું ને. x ગ્રેટર દેન 0 તથા x લેસ દેન 0 માટે આપેલું વિધેય અચળ વિધેય હોવાથી તે સતત છે. અચળ વિધેય સતત જ હોય હંમેશા. ચેક ક્યાં કરવાનું છે? માત્ર 0 આગળ. x ગ્રેટર દેન 0 તથા x લેસ દેન 0 માટે f એ અચળ વિધેય હોવાથી સતત છે. અચ્છા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ તો fx બરાબર શું મૂકશું? 1. આમ તો તમને ખ્યાલ આવી ગયો છે વિધેય અસતત થશે 0 આગળ ને. જમણી બાજુથી લક્ષ 1 અને ડાબી બાજુથી લક્ષ -1. બરાબર. તો x બરાબર 0 આગળ f અસતત છે. અસતત માટેનું બિંદુ જોતું હતું ને, મળી ગયું. તમને આલેખ યાદ આવે છે? એક ઉગમ બિંદુ, પછી એક પેલા ચરણમાં ઓલું બિંદુ કરીને આમ કિરણ, અને નીચે ત્રીજા ચરણમાં y અક્ષ પર -1 હોય ત્યાં પોલું બિંદુ કરીને આમ કિરણ. એટલે 0 આગળથી આલેખના ટુકડા થઈ ગયા ને, તો ત્યાં આગળ વિધેય અસતત થઈ ગયું. એટલે વાત કરી હતી ને કે ભાઈ x ની જે કિંમત આગળથી આલેખના ટુકડા પડતા હોય ત્યાં વિધેય હંમેશા અસતત થતું હોય. આલેખ સળંગ હોય, તમે એક ધારો પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકતા હો ને તો એ વિધેય અસતત ના થાય, સતત જ થાય. ભૌમિતિક રીતે આવું કહેવાય. સારું, ચાલો આપણે 9મા દાખલાની વાત કરીએ. માનાંકનો જ ઉપયોગ કર્યો છે પણ કંઈ અલગ શરતો સાથે. fx બરાબર x ના છેદમાં માનાંક x જો x લેસ દેન 0 અને -1 જો x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ચલો ને આપણે માન દૂર કરીને આગળના દાખલાની જેમ વિધેયને પાછું લખી નાખીએ. x લેસ દેન 0 હોય તો માનાંક x બરાબર શું? -x. એટલે ગુણોત્તર કેટલો થયો? -1. x ના છેદમાં -x એટલે -1 x લેસ દેન 0 -1 x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એમ નહીં તો પોતે અચળ વિધેય થઈ ગયું, કઈ ચેક કરવાનું રહેતું જ નથી. x ની તમામ કિંમતો માટે fx બરાબર -1.
અને તેથી ફોર એવરી x બિલોંગ્સ ટુ R, f એ અચળ વિધેય હોવાથી R પર સતત છે. એટલે અસતત માટેના કોઈ બિંદુઓ ત્યાં મળતા નથી. ઓકે, 10મો દાખલો જોઈએ. આવી રીતે વિધેય આપ્યું છે f of x equal to x plus 1, x greater than or equal to 1 અને x square plus 1 જો x less than 1. પાછું સરળ આવી ગયું. x ની એક કરતા મોટી કિંમતો માટે અને એક કરતા નાની કિંમતો માટે બહુપદી વિધેય એટલે સતત. x greater than 1 તથા x less than 1 માટે f એ બહુપદી વિધેય હોવાથી સતત છે. એક આગળ ચેક કરવાનું રહ્યું ને, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx. x ની કિંમત એક કરતા મોટી એ પહેલું સૂત્ર, lx થયું 2. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx. તો બીજું સૂત્ર આવશે x ની કિંમત એક કરતા નાની એટલે fx બરાબર x સ્ક્વેર પ્લસ 1. પણ તો એ એટલો જ જવાબ આવશે ને, 1 નો વર્ગ પ્લસ 1 એટલે 2. તો મૂલ્ય ગણવું પડશે હો. બે સમાન આવ્યા ને. f of 1 ક્યાં મૂકવાના? અહીંયા. શું કામ? અહીંયા ઇક્વલ ટુ 1 છે, આમાં નથી. ઓકે, 1 પ્લસ 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx equal to limit x tends to 1 minus fx equal to f of 1. તો x બરાબર 1 આગળ f સતત છે, માટે આપેલું વિધેય એ r પર સતત છે. એટલે અસતત માટેના કોઈ બિંદુઓ એ મળતા નથી. સમગ્ર r પર આપેલું વિધેય સતત થાય છે. એના પછીનો દાખલો 11મો. fx equal to x cube minus 3 x less than or equal to 2 અને x square plus 1 x greater than 2. આ પણ ઈઝી થઈ ગયું, 10મા દાખલા જેવું જ. x ની 2 કરતા નાની કિંમતો માટે અને 2 કરતા મોટી કિંમતો માટે બહુપદી વિધેય એટલે સતત. ચેક ક્યાં કરવાનું છે? 2 આગળ. x less than 2 અને x greater than 2 માટે f એ
બહુપદી વિધેય હોવાથી સતત છે. હવે બે આગળ ચેક કરીએ. માનો કે પહેલા આપણે ડાબી બાજુથી લક્ષ વિચારીએ. પહેલું સૂત્ર x³ -3 2 નો ઘન 8 8 માંથી 3 બાદ 5. હવે જમણી બાજુથી લક્ષ લિમિટ એક્સટેન્ડ્સ ટુ 2 + fx. તો બીજું સૂત્ર આવશે ને, કયું? x² + 1 2 નો વર્ગ વત્તા 1 એટલે 5. તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ 2 - fx. સોરી, બે સમાન છે તો મૂલ્ય ગણવું પડે ને. f(2) જુઓ જે કયા સૂત્રથી ગણશું, પહેલું કે બીજું? પહેલું. x = 2 ત્યાં છે ને, 2 નો ઘન ઓછા 3, એ તો હમણાં આપણે ગણ્યું ને 5. તો x ટેન્ડ્સ ટુ 2 - fx, લિમિટ એક્સટેન્ડ્સ ટુ 2 + fx ઇક્વલ ટુ f(2). તો x બરાબર 2 આગળ. તો આપેલું વિધેય r પર સતત થઈ ગયું. અસતત માટેના કોઈ બિંદુઓ મળ્યા નહીં. આપેલું વિધેય r પર સતત છે. બારમો દાખલો જોઈએ. fx = x⁻10 - 1, જો x <= = 1, અને x² જો x > 1. x < 1 માટે અને x > 1 માટે બહુપદી વિધેય. x < 1 તથા x > 1 માટે f એ બહુપદી વિધેય હોવાથી સતત છે. હવે લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 - fx, x ની કિંમતો 1 કરતા નાની હોય એટલે પહેલું સૂત્ર આપણે x બરાબર 1 આગળ ચેક કરવાનું છે. x ની 10 ઘાત ઓછા 1. ઓહો, 1 ની 10 ઘાત તો ગણતા નહીં આવડે છોકરાઓ. કેલ્સી કાઢો ચાલો. ઓકે, લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 + fx, લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 + x². મૂકી દો ને 1. ગણવું પડશે 1 નો વર્ગ. ગણી લ્યો, તમારી પાસે કેલ્સી છે. તો તમે જોઈ શકો છો ડાબી અને જમણી બાજુના લક્ષ સમાન નથી, તો મૂલ્ય નહીં ગણવાનું. અસતત માટેનું બિંદુ મળી ગયું આપણને. કયું? 1. લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 - fx નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 + fx. તો x બરાબર 1 આગળ f. હા, ઘણા વખતે અસતત છે લખવાનો ચાન્સ મળ્યો. કા એ બધા સતત જ હિલાવતા હતા. જુઓ. ઓકે,
13મો દાખલો. f of x equal to x plus 5, x less than or equal to 1, x minus 5, x greater than 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે. અસતતના બિંદુઓ ગોતવાની વાત પૂરી થઈ ગઈ. 12 દાખલા. અહીંયા પૂછ્યું છે કે આ સતત છે કે નહીં. તો કે ભાઈ અમે x લેસ ધેન 1 અને x ગ્રેટર ધેન 1 માટે તો લખી જ દેવાના છે બહુપદી વિધેય. ચેક કરશું ક્યાં? x બરાબર 1 આગળ તો તમને મોખી ખબર પડે સતત નથી, કારણ કે જમણી બાજુથી લક્ષ એ -4 થાય, ડાબી બાજુથી લક્ષ કેટલું થાય? 6. x લેસ ધેન 1 તથા x ગ્રેટર ધેન 1 માટે f એ બહુપદી વિધેય હોવાથી સતત છે. હવે ડાબી અને જમણી બાજુના લક્ષ ક્યાં ચેક કરવાનું છે? 1 આગળ. ડાબી બાજુ માટે સૂત્ર x + 5, x ની કિંમત 1 કરતા નાની, એટલે એ લક્ષ મળશે 6 અને x 1 કરતા મોટા હોય તો લક્ષ મળશે -4. એટલે એ બંને કિંમતો અસમાન હોવાથી હવે મૂલ્ય ગણવાની જરૂર નથી. તો x બરાબર 1 આગળ f અસતત છે. ઓકે, ચાલો આપણે આપણી વાતને થોડોક બ્રેક આપી દઈએ. ઓકે.